أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والعاقبة للمتقين والجنة للمؤمنين والنار للكافرين الصلاة والسلام على سيد الأنبياء والمرسلين حبيب إله العالمين مولانا ومولى الكونين جد الحسن والحسين سيدنا ونبينا مولانا أبي القاسم محمد وعلى وزيره ووصيه وخليفته أخي الرسول وزوج البتول فاتح خندق خيبر قاتل مرهب أنتر أمير المؤمنين وإمام المتقين مولانا علي بن أبي طالب اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين يا وسي الحسن والخلفاء الحجة أيها القائم المنتظر المهدي يا ابن رسول الله يا حجة الله على خلقه يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفع لنا عند الله يا وجيها عند الله اشفع لنا عند الله يا وجيها عند الله اشفع لنا عند الله أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وفرقانه الحميد وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم الله لطيف بعباده يرزق من يشاء وهو القوي العزيز اللهم صل على محمد وعلى محمد કરબલાના મેદાનમાં આપણે તારીખ જોવા જાય તો બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જે બધું ગુમાવી દીધી છેવટ સુધી આસરના ટાઈમ સુધી બીબી ઝૈનબની એક કોશિશ હતી કોશિશ એ હતી કે મારી પાસે જેટલું છે tout ce que je possède je suis prêt à le sacrifier si seulement mon Hussein puisse être sauvé બધુંય કુરબાન કરવાની તૈયાર મારો હુસૈન બસ બચી જાય છેવટ બધુંય હાઈલું ગયું બીબી ઝૈનબને હજી અહેસાસ નથી કે મારું બધું લૂંટાઈ ગયું જ્યારે હુસૈન શહીદ થઈ ગયા પછી બીબીને એમ થયું કે હવે મારા પાસે કાંઈ બાકી નથી રહ્યું बीबी ज़ैनब उजड़ी गई करबला न जंगल मां
કરબલાના જંગલમાં. તમે પણ મારી સાથે સાથે પૂછો દો, ખાલી તમને કરબલાના જંગલમાં મને સાથ આપવાનું છે. बीबी ज़ैनब उजड़ी गई करबलाना जंगलમાં. बीबी ज़ैनब उजड़ी गई करबलाना जंगलમાં. जुल्मની હદ થઈ ગઈ કરબલાના જંગલમાં. બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં. નાના નાના બચ્ચાઓ અલ અતશ પુકારતા હતા. નાના નાના બચ્ચાઓ અલ અતશ પુકારતા હતા. પાણી કોઈ નથી દેતું કરબલાના જંગલમાં. બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં. બરછી છાતીમાં લાગી એ જવાન અકબરને. બરછી છાતીમાં લાગી એ જવાન અકબરને. ખાકમાં જવાની મળી કરબલાના જંગલમાં. બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં. એક માની આરઝુ હતી કાસિમની કરે શાદી. એક માની આરઝુ હતી કાસિમની કરે શાદી. પણ લાશ પાયમાલ થઈ ગઈ કરબલાના જંગલમાં. બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં. ભાઈના ગલા પર છુરી ફરતી બેન દેખતી હતી. ભાઈના ગળા પર છુરી ફરતી બેન દેખતી હતી. आओ जल्दी बाबाली करबलाना जंगलમાં. बीबी ज़ैनब उजड़ी गई करबलाना जंगलમાં. ज़हीर एक शहज़ादी ભાઈઓની સાથે હતી. ઝહીર એક શહેઝાદી ભાઈઓની સાથે હતી. હવે એકલી થઈ ગઈ કરબલાના જંગલમાં. બીબી ઝૈનબ ઉજડી ગઈ કરબલાના જંગલમાં. जुल्मनी हद થઈ ગઈ કરબલાના જંગલમાં. મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ اللهم صل على محمد وعلى آل محمد. મારા પવિત્રો બુઝુર્ગો ભાઈઓ બહેનો બચ્ચાઓ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. કરબલાના મેદાનની અંદરમાં
એક શહીદનું નામ મળે છે કે જેનું નામ છે સઈદ ઇબ્ન અબ્દુલ્લાહ. આ સઈદ ઇબ્ન અબ્દુલ્લાહ શું કર્યો? અમુક દિવસ પહેલા તમને મેં બયાન કર્યું હતું કે એક સહાબી ઇમામ હુસૈન પાસે આવે છે અને આવીને નમાઝે ઝોહરનો ટાઈમ યાદ દેવડાવે છે. ઇમામ હુસૈન અલૈહિસ સલામ આ મોકા ઉપર આ સિચ્યુએશનની અંદરમાં નમાઝે ખૌફને અદા કરે છે અને નમાઝે જમાત અદા કરે છે, પણ એવી રીતના જેમાં ફક્ત વાજિબાત હોય. પણ સિચ્યુએશન એવો છે, દરેક મકાતિલની અંદરમાં તમને મળશે કે ઇમામ અલૈહિસ્સલામના બે એવા અસહાબ હતા, બે કોમ્પાનીઓ હતા કે જે ઇમામ અલૈહિસ્સલામના સામે ઊભા રહી ગયા. Ils se sont mis devant Imam Hussein alayhi salam. L'un s'appelait Zuhair ibn Qayn et l'autre c'était Saïd ibn Abdullah. Saïd ibn Abdullah, il était assez âgé. C'était un vieux. Mais pour autant, qu'est-ce qu'il a fait ce monsieur? Il a essayé de prendre sur sa poitrine toutes les flèches ennemies qui venaient vers Imam Hussein alayhi salam. છેલ્લે જ્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામ નમાઝ તેરમીને કર્યા ત્યારે પરબારા એના બાજુમાં સઈદ ઇબ્ન અબ્દુલ્લાહ જમીન ઉપર પડ્યા. આખા તીરથી ભરેલા. ઝુહૈર ઇબ્ન કૈમને પણ તીર લાગ્યા હતા, પણ ઈ જન હતા, વધારે જોરાતા હતા. તારીખ લખે છે કે તીર ખાવા બાદ તરત જ ઝુહૈર બિન કૈન પર બરશાંત બતાઈ માંગ્યા. પણ સઈદ પાસે હવે ફોર્સ નથી. Il agonisait. જમીને કરબલા ઉપર છે. ઇમામ હુસૈન અલૈહિસ સલામ હજી હમણાં નમાઝ તશહુદ અને સલામ પૂરી કરીને આવ્યા છે. સઈદના સામે જોઈ છે. Vous savez la question que Saïd ibn Abdullah demande à Imam Hussein alayhi salam? Il lui fait: Ô Hussein, es-tu satisfait de moi? Hussein, tu marathi raji છે? અમુક દિવસ પહેલા આપણે અલ્લાહની રઝામંદીના બારામાં વાત કરી હતી કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને રાજી કરવું એ અલ્ટિમ મિશન હતું ઇમામ હુસૈન અલૈહિસ સલામ. ફક્ત ઇમામ હુસૈનનું જ નહીં, હુસૈનના જેટલા સાથીઓ હતા ને, જેટલા સહાબીઓ હતા, જેટલા કોમ્પાનીઓ હતા, એ લોકો બધાનું એક જ મકસદ હતો કે ખુદા અમારાથી રાજી થઈ જાય. પણ ખુદાને ગોતવા ક્યાં જાવું? રસૂલના નવાઝા સામે હતા. અગર હુસૈન રાજી થઈ ગયો તો ખુદા રાજી થઈ જશો. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો ને મારા બુઝુર્ગો, mes jeunes, આપણો બ્યુટ, આપણો ઓબ્જેક્ટિવ દુનિયાની અંદર ઈ હોવો જોઈએ, હું જે પણ કામ કરું, posez-vous la question, est-ce que mon Hussein sera content de moi? એક સલવાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ પર. اللهم صل على محمد. ઇમામ મોહમ્મદ તકી અલૈહિ સલાતુ વસ્સલામ આપણે જે છે એ હદીસના બારામાં વાત કરી રહ્યા છે કે આપણા નવમા ઇમામ આપણને શીખાડ્યા, આપણને સમજાવ્યા કે અગર તને તારી જિંદગીમાં ખુદાને રાજી કરવું હોય, si tu veux attirer l'agrément, la satisfaction d'Allah subhanahu wa ta'ala, tu dois accomplir 3 actions. La première, faire beaucoup de istighfar. Comment faire le istighfar? C'est quoi le repentir? On a essayé d'en parler. Deuxième point, Imam nous apprend: sois doux envers les gens. Rahim dili. Vous savez, faire incliner la tête des gens par la force, par le pouvoir, par un art, par une art, c'est très facile. Mais incliner le cœur des gens par la douceur, par l'amour, par ton comportement, c'est ça l'ultime objectif d'un vrai azafat. માણસોના સરને ઝુકાવી દેવું સહેલું છે.
નાનકડી ચાકુ કાઢો એટલે બરાબર બધી માથું નીચું કરી નાખશે. મુશ્કેલ તો એ છે કે માણસોનું દિલ તારા સામે ઝૂકી જાય. ક્યારે થાય? જ્યારે તું દુસર વાપર, જ્યારે તું gentillesse વાપર. અને આપણા અહલુલ બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ આપણે એક એક્ઝામ્પલ રસૂલે ખુદાનું લીધા કે એવા જનૂની લોકો રસૂલના જમાનામાં હતા. કેવા કેવા હતા બધે. ઓલા અબુ બધે ખબર છે તમને? મોટા બધે. હા, એ જમાનાની અંદરમાં જે જહાલતની એવી સોમે હતી કે જ્યાં દીકરી જન્મે તો જીવતી દીકરીને દફનાવી દે. આવા લ્યો એમ ના કરે. કોઈ દિવસ લ્યોને તમે જોયા છે કે નહીં? પેલું બાળક જન્મે પરબાર દાટી દે. જાનવર કરતા પણ બદતર હતા. પણ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ જે છે કેવી રીતના એ લોકો સાથે વર્તાવ કર્યા? દુસરની સાથે, ટોલરન્સની સાથે, અખલાકની સાથે, જેન્ટિયસની સાથે. મુશ્કેલ છે કે માણસોના દિલને તમે જીતી લ્યો તમારા દુસરની સાથે. અને નવો ઇમામ ફરમાવે છે તને ખબર છે કે અલ્લાહ તારાથી રાજી થાય તો qu'est-ce que tu dois faire? માણસો સાથે સારો વર્તાવ કર, માણસો સાથે મીઠા બોલ કાઢ. આપણે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે celui à qui la douceur a été accordée a reçu le bien de ce monde et de l'au-delà. જેની જિંદગીમાં gentillesse હોય, નરમાશ, રહેમદિલી હોય, ઇમામ કહે છે એને સમજી જા કે ઈ હવે ગરીબ નથી. આપણે એમ કે ગરીબ એટલે હા જેના અહીંયા બેંકમાં સારા પૈસા હોય ને ઈ ગરીબ ના હોય. ના, ભલે તારા પાસે દુનિયાનો જેટલો ખજાનો ના હોય, છઠ્ઠા ઇમામ કહે છે અગર તારામાં gentillesse નથી તો તું સૌથી ગરીબ છો ભાઈ. અને જેના પાસે દુસર આવી ગયું, જેના પાસે gentillesse આવી ગઈ, જેના પાસે નમ્રતાનો વર્તાવ આવી ગયો, ઇમામ કહે છે એના પાસે દુનિયાની અને આખિરતનો ખજાનો આવી ગયો. એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર તમને ખબર છે જ્યારે આપણી જિંદગીમાં આ રહેમદિલી આવે ને, રહેમદિલી એટલે આપણે સિમ્પલ બોલીમાં કે જ્યારે કોઈ ઉપર કઈ દુઃખ પડે ને તો આપણું પેટ ભરે. સાંભળ્યા છે ફ્રાઝ પેટ ભરવું? જ્યારે ઇન્સાન પોતાની જિંદગીમાં દુસર વાપરે તો કોન્ક્લુઝન, રિઝલ્ટ, કોન્સિક્વન્સ અને એનું ઇફેક્ટ શું થાય? અલ્લાહ જે છે ને હિદાયત દે. કરબલાની અંદરમાં વહાબ ઇબ્ને અબ્દુલ્લાહ અલ-કલ્બી નામ સાંભળ્યું? C'était un chrétien. C'était un chrétien qui s'était marié à Koufa. Donc, il ne s'était pas marié à Koufa, mais il allait à Koufa après son mariage. Il y avait quelques jours à peine. Ashura અમુક દિવસ પહેલા જ avant que Imam Hussein અહીંયા કરબલા આવે બીજી મોહરમના એના અમુક દિવસ પહેલા આ વહાબ ઇબ્ને અબ્દુલ્લાહ અલ-કલ્બીના જે છે mariage થઈ છે. mariage થયા અને ઈ કારાવાન જે છે એની નવી દુલ્હનને લઈને કુફા જતા હતા. ils rentraient chez eux. અને રસ્તામાં ઇમામ હુસૈન સાથે rencontre થઈ છે. यहाँ પછી ઇમામ સાથે વાત થાય છે, દિલ પીગળે છે, એમની માં એને encourage કરે છે અને વહાબ ઇમામ હુસૈનની નુસરતમાં વહાબ અને એની ઘરવાળી પણ શહીદ થઈ છે આશુરના દિવસે. ક્યાં હતો, ક્યાં પૂગ્યો? Est-ce que c'était un pur hasard? L'histoire raconte que le jour de son mariage, અમુક દિવસ પહેલા મેં તમને કીધું આપણે mariage ની અંદરમાં
બધે નહીં હોય શાયદ, પણ અમુક લોકો એવી ગોશ-દ્રાત વસ્તુ કરી નાખે. વહબ જે છે પોતાના mariageમાં l'histoire dit qu'il a invité des personnes, des personnalités. મારા mariageમાં જો પ્રેફે આવે તો બધાને એમ થાય કે ઓ આ તો ઊંચો માણસ છે. gendarmerie મોટો આવે, આ રિલેશન સારા છે. થાય કે નથી? મને ખબર કે જે મોટો માણસ મારા દીકરાના યા મારા mariageમાં આવે તો બધાને એમ થાય વાહ આ તો કેવો મોટો માણસ છે. Wahab, il avait invité des VIP à son mariage. Vous savez c'était qui? C'était les orphelins du village là où habitait sa fiancée. એની માં એને કહે છે કે આપણે મોટો ધામધૂમ કરે ને, ધામધૂમ. Vous avez déjà entendu parler cette expression ધામધૂમ થી mariage થયા? એમ આખી ધામધૂમ કે મમ્મા જો તો આ વિલાજમાં કેટલા ગરીબ બચ્ચા, યતીમ બચ્ચા છે. મમ્મા મારું સુએ છે આ બધાને હું મારા લાડવા ને જલેબી ને જે હતું ને ઓલા મોટા મોટાના જેના પેટ ભરેલા છે મમ્મા je vais pas. આ લોકોને ખવડાવે છે. 3 દિવસ સુધી વહાબ જે છે il a nourri les orphelins durant dans son mariage. À rahimdili, ce qui a fait que Allah subhanahu wa ta'ala એને હિદાયતના રસ્તા ઉપર લઈ આવ્યો. મારા જવાન ભાઈઓ, અગર તને રસ્તો ખપે છે હિદાયતનો, rahimdili તારી જિંદગીમાં લઈ આવ. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અઝીઝ અને મુહતરમ, પણ ઘણી ફેરે આપણને કોઈ ઉપર પેટ નથી ભરતું. આપણું દિલ જે છે ને ઘણી ફેરે એવું કઠણ થઈ જાય છે, એવું કઠણ થઈ જાય છે. આ હું નથી, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદ chapitre 2 સૂરે બકરા verset 74. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ثم قست قلوبكم من بعد ذلك. Allah subhanahu wa ta'ala qui est, puis en dépit de tout cela, vos cœurs se sont endurcis. Ils sont devenus comme des pierres. Pierre et na, ખુદા કહે છે. આપણે કેમ મોફું હોય, ગઈકાલનું આપણે મોફું ટેબલ ઉપર મૂકી દો તો શું કઠણ થઈ જાય, ça devient dur. આપણે બોલે કઠણ પાણા જેવું થઈ ગયું છે. બરાબર સમજો? કઠણ પાણા જેવું થઈ ગયું છે. ખુદા કહે છે આ બધાય મોજીઝા જોવા બાદ, આ બધી વસ્તુ જોવા બાદ રસૂલ કેમ આવ્યા, શું કર્યા, અલ્લાહે શું મોજીઝો મોકલ્યા, પહેલા આદમ થી લઈને ખાતમ સુધી તમે બધું જોયા. તેમ છતાં તમારું દિલ જે છે ને પથ્થર જેવું કઠણ થઈ ગયું. પછી ખુદા કહે ના 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 ના, પથ્થર ના, પથ્થર કરતા વધારે કઠણ થઈ ગયું. કેવું હશે? ખુદા કહે છે એનું કઈ કારણ હશે. શું કામ ખુદા કહે છે કે પથ્થર જેવું? પછી ના ના, પથ્થરથી વધારે કઠણ થઈ ગયું. શું કામ? કારણ કે પથ્થર ઘણી ફેરે એવું હોય છે, તમે જોજો મોમતાનીમાં, માશાલ્લાહ તમે આ લીધોરાનો રસ્તો લ્યો ને, તમે વધારે અહીંયા ગોશ જોતા હોય, દરિયાનું પાણી જોતા હોય, ફેર અહીંયા જોજો ઓલું જેના મોમતાની છે જ્યાં ફીલે રાખેલી છે, કોક ફેર પાણી નીકળે છે ને કોક ફેર. પછી અહીંયા સુર્સ છે કંઈક બાજુમાં, આ સાલાજી કોરે ને બધે કોરે. અહીંયા કઈ માટી નથી, પથ્થર છે. પથ્થરના વચમાંથી શું નીકળે છે? પાણી. ખુદા કહે છે અમુક પથ્થર એવા છે કે જે પાણી દે. પથ્થર એ ખુદાના બીકથી ડરતા હોય છે. ઇન્સાન તું કેવો થઈ ગયો છે, તારું દિલ કઠણ એવું થઈ ગયું છે, પાણાને હરાવી દે. ખુદા ના કરે મારી આવી હાલત હોય.
પણ સવાલ એ છે ને કે આ દિલ કઠણ કેમ થાય છે? તો એનો જવાબ આપણને દે છે આપણા પહેલા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ. મૌલાએ કાયનાત ફરમાવે છે, ઇમામ અલી અલૈહિ સલામ ફરમાવે છે, les larmes ne se tarissent qu'à cause de la dureté des cœurs et les cœurs ne deviennent durs qu'à cause de l'abondance des péchés. ઇમામ ફરમાવે છે આંસુ સુકાઈ જાય છે જ્યારે ઇન્સાનનું દિલ કઠણ થઈ જાય છે, અને ઇન્સાનનું દિલ કઠણ નથી થતું જ્યાં સુધી ગુનાહ ના વધી જાય. સો ઇટ્સ લીએ, જેમ જેમ ગુનાહ વધે એમ એમ મારું દિલ કઠણ થાય. જેમ જેમ મારું દિલ કઠણ થાય, ઇમામ કહે છે આંસુ સુકાઈ જાય. આંસુ સુકાઈ જાય, ça veut dire quoi? Ça veut dire તને કોઈ ઉપર પેટ નહીં બળે. મને જોવું હોય મારું દિલ કઠણ છે કે નથી, ખાલી એ જ જોઈ લઉં. દુનિયાની અંદરમાં ઠેક ઠેકાણે આટલું જુલમ થાય, મારું પેટ ભરે છે કે નથી? ના ભરતું હોય, il faut faire diagnostic rapidement. એવું ના થાય કેન્સર થઈ ગયું હોય, એવું ના થાય શિમિયોને રાધ્યોની જરૂર હોય મને. આપણે ગફલતમાં સુતા રહીશું. આપણને એમ કે હું બસ મારી નમાઝ પડતો રહું, આપણને એમ હું બસ મારી અઝાદારી કરતો રહું. આ બધું ça ne nous concerne pas. Mais si justement c'est ça l'essence même de azadari. એક સલવાત પઢો મુહમ્મદ વાલી મુહમ્મદ. અઝીઝ અને મોહતરમ, મારા જવાન ભાઈઓ અને મારી જવાન બહેનો, આપણને કોશિશ એ કરવાની છે કે મારી જિંદગીની અંદરમાં આ દુસર હું લઈ આવું. તો આપણે બે વસ્તુ જોયા નવમા ઇમામ અલ ઇસ્લામની હદીસમાં. પહેલી વસ્તુ ઇમામ કહે છે વધારેમાં વધારે ઇસ્તિગફાર કર તો તને ખુદાની રઝામંદી મળે. વધારેમાં વધારે તું નરમાશવાળો બની જા, તું દુસર અને જેન્ટિયસ માણસો સામે દેખાડ તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તને પોતાની રઝામંદી, પોતાનું સેટિસ્ફેક્શન આપી દે. આજે ત્રીજો અને છેલ્લો પોઈન્ટ ઇમામ તકી અલૈહિ સલામની આ હદીસનો ઇમામ ફરમાવે છે કે અગર તને ખપતું હોય કે વધારેમાં વધારે ખુદાની રઝામંદી તને મળે તો એનો ત્રીજો રસ્તો અને ત્રીજો અમલ છે કસરતુ સદકા. વધારેમાં વધારે સદકો આપ. જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે બકરા chapitre 2 verset 271 આ સદકાના બારામાં ઘણી બધી આયતો છે. અમુક 2 થી 3 જે છે તમારી સામે રાખી સાજે અને આપણે એના ઉપર મેડિટેટ કરીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન તુબતુ સદકાતિ ફનિ'મ્મા હિયા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે અગર જો તમે સદકો આપો, તમે ખૈરાત કરો, તમે ઓમોન આપો, પબ્લિકમાં તમે આપો, જાહેરી રીતે તમે આપો, એ pas de problème. તમારા માટે બહેતર છે કે તમે છુપી રીતે આપો, en cachette. C'est encore mieux pour vous. અને અગર તમને ખપતું હોય કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તારા ગુનાહને માફ કરે તો રસ્તો શું? છુપી રીતે ટેબલ નીચેથી સદકો આપ. Pour nous, non, mais comment est-ce possible là? Gounani mafi khapte, tu dois comment le paravai? C'est bien ça, non? Il y a imam net que il y a Allah net que doit comment le par. Et il y a que chupi rite sadko apis, to Allah subhanahu wa ta'ala effacera une partie de vos méfaits. C'est bien écrit en français. Tamara amuk gunahne supprimer કરી નાખશે અગર તમે છુપી રીતે સદકો આપશો. પણ આપણે બધા વેપારી કોમ ભાઈ શેખ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરે, કેટલો નફો થાય એ અમને વાત કરો. ચાલ ઇમામ આપણને બહુ ઓળખતા હતા. આજે હું 3 હદીસ સક્સેસિવ રેપિડમાં તમે કોન્સન્ટ્રેશનની સાથે આ 3 હદીસ સાંભળો.
આપણે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે પહેલી હદીસની અંદરમાં, le sadaqa repousse le malheur qui semblait déjà être décrété. તમારા ઉપર જે બલા લખાઈ ગઈ છે, décrété એટલે શું? લખાઈ ગઈ છે. રફીકભાઈ, કાલે સવારના, ખુદા ના કરે, કાલે સવારના તમને supposons બીમારી આવવાની છે, અલ્લાહ ના કરે એક્સિડન્ટ થવાનું છે, લખાઈ ગયું છે ખુદાના ચોપડાની અંદર. છઠ્ઠા ઇમામ ફરમાવે છે, અગર તમે સદકો આપ્યા તો અલ્લાહ જે આ દેશને લખાઈ ગયું છે ને એને બદલાવી નાખશે. તમે જો તો કાંઈ નથી. પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ soignez vos malades par le sadaqa. બીમારી છે, સાચું થવું છે, હા, કેટલા ધક્કા ખાય આપણે હોસ્પિટલના અને એનાલિઝના, આ સદકો તો યાદ જ ના આવે આપણને. એમ નથી કે આપણે બેસી જઈએ ઉઠીને સુઈ જાય સદકા જ કાઢ્યા રાખે, ના ના, એમ ના હોય. જે પ્રોસેસ નોર્મલ છે il faut le faire. પણ આ પાંચમા ઇમામ કહે છે, અગર તને ખપતું હોય કે તારી બીમારી જલ્દી શફા દે, કારણ કે દવા ડાક્ટર દે, શફા ખુદા દે, બરાબર છે? તો અગર દવા સાથે સાથે શફા ના મળે, ઘણી ફેરે તમને ખબર છે એક ડાક્ટર કઈ તમને ટ્રીટમેન્ટ આપે તો સાહિર શફા ના મળતી હોય, પછી તમે બીજો ડાક્ટર બદલાવો, બીજી ડાયગ્નોસ્ટિક કરો, થાય છે કે નથી થતો આપણી જિંદગી? તો અગર તમને ખપે દવાની સાથે તમને શિફા મળે, પાંચમા ઇમામ કે છે તને ખપતું હોય તારા બીમારો, તારા આજુબાજુના લોકો જે માલાદ હોય એ તરત તને શિફા મળી જાય, એક મુયસ્સર. આપણા પહેલા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક ખૂબસૂરત હદીસની અંદરમાં ફરમાવે છે, પહેલું ઇમામ ફરમાવે છે, attirez votre subsistance par la sadaqa. વેપાર બહુ ફેબલ છે શેખ. ઇમામ અલી કહે છે ફેબલ છે, સદકો દે. déjà il y a entrée aussi. Mais oui, la logique, on va jamais comprendre ça. અહીંયા એક તો કરતા નથી ખામણામાં પૈસા, અને તમે કહો છો ભાઈ કાઢો, આવે છે હમણાં. બીજી હદીસની અંદરમાં ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે tout acte de bienfaisance, મૂળ વાકી છે, tout acte de bienfaisance, કોઈ પણ નેક અમલ તું કર ને, ઇમામ અલી ફરમાવે છે સદકો છે. Ah, Junaid, t'as pas besoin de mettre les mains dans la poche pour faire le sadaqa. મારા પાસે તો એટલા પૈસા ના હોય, હું ક્યાં ભરી બધે? ના, આપણી મોટી ભૂલ તો અહીંયા છે ને. જાતો જાતો રસ્તામાં તને પથ્થર દેખાણો, તને એમ થયું કે આ પથ્થર કોઈને લાગશે, એ પથ્થર તું કસાડી નાખ્યો, c'est une sadaqa. અહીંયા એસ્કલિયામાં ચડતો ચડતો તને દેખાણું પાણી ઢોળાણું છે, આ એસ્કલિયામાં કોઈ પડી જશે, હું સાફ કરી નાખ્યો, c'est de la sadaqa. શું તમને વાત કરું? એક માણસ ત્યાં ખૂણામાં બેઠો છે, il est triste, તું જઈને ને સલામ અલૈકુમ સુરીરની સાથે કર, c'est de la sadaqa. તમે જો તો હાલતે ચાલતે ડગલે ને પગલે આપણા પાસે સદકા, આપણે બસ વાટ જોતા અહીંયા જરાક જુબાનો ખિસ્સો ભરાય પછી હું સદકો કરું. નો, કોઈ મારા પાસે આવે, શેખ મને એવી તમારી સલાહની જરૂર છે, કોન્સેય. આજે કોન્સેય એટલું મહેનત છે, કોઈ તમારા પાસે કોન્સેય લેવા આવે, હું તો toujours poison જ દઉં. હાલત આપણી એવી થઈ ગઈ છે કે કોઈ સારી કોન્સેય દેવા માટે તૈયાર નથી. કોઈ માણસ આવ્યો તમને અને એવું એમ થાય છે કે અહીંયા તમારે એક આ દુકાન ખોલું, PS ઓટોની, એટલે ઓલો PS ઓટો વાળો મારા જેવો વરી કરશે, ના ના અહીંયા નથી હાલતું જરાય, પોતે ત્યાં બબાડી હોય, હા અહીંયા જરાય નથી હાલતું, c'est très mort, અહીંયા ના હાલે. ઓકે, તું એક સારી કોન્સેય કોઈને દે, આમ કર,
c'est સદકા. તને એક વસ્તુ આવડે છે, quel que soit dans le domaine, જે પણ વિભાગની અંદરમાં તને કઈ વસ્તુ આવડે છે, તને તારીખ આવડે છે, તને મેથેમેટિક આવડે છે, તને ફ્રાન્સે આવડે છે, તને હિસ્ટોર જીઓગ્રાફી આવડે છે, તું સ્કૂલની અંદરમાં તારો કોઈ કામરાદ છે, lui il comprend rien, જઈને એને 2 મિનિટ દે, એને એક ફોર્મ્યુલ તું શીખાડ પિથાગોરની, c'est de la સદકા. તમે જુઓ છો, હાલતે ચાલતે સદકો છે. શા માટે? કારણ કે આપણું ça nous intéresse pas. હવે તમે મને કહો, આપણે આ બધી વસ્તુ મૂકી દીધા, કોઈને સલાહ દેવાનું મૂકી દીધા, રસ્તામાં હું સેમ્પલ જમાતમાં મજલિસ પડાવું છે, વળી આ પાણું હું ક્યાં કાઢવા જાઉં, ના શોભે આપણને. આ ના શોભેમાં આપણે રહી ગયા. એટલે અલ્લાહની રઝામંદી, અલ્લાહની આગ્રેમાં, અલ્લાહની સેટિસ્ફેક્શન મારી જિંદગીમાંથી નીકળતું ગયું. જ્યારે આ બધું નીકળી જાય તો પછી મારી જિંદગીમાં શું બાકી રહે પ્રોબ્લેમ સિવાય? એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. નબી ઈસા અલૈહિસ સલામ એક ફેરે એના આપોત્ર સાથે જાય છે, એક જગ્યાએથી પસાર થાય. એક ઘર હતું, મોટી ફેટ, une grande fête. તો નબી ઈસા અલૈહિસ સલામ પૂછે છે કે શું છે આ બધી આ ધામધૂમ? તો આપોત્ર જરાક તપાસ કરે છે, આમ થયો કે આ નબી અલ્લાહ, અહીંયા છે ને કોકના મર્યાદ થઈ છે. C'est une grande fête. હા, માશાઅલ્લાહ. નબી ઈસા અલૈહિસ સલામ થોડીક વાર વિચાર કરે છે અને પછી કહે છે આ પુત્રને કે demain quand on va repasser par là, il y aura de la tristesse dans cette maison. અહીંયા દય હશે. હા, આજે ખુશી કેમ, કાલે દય? તો કે la mariée va être décédée demain matin. હવે નબી ઈસા બોલે તો અને લોકોની ક્યાં હિંમત હોય કે વધારે ડિસ્કશન કરે? d'accord, ils ont continué leur chemin. એ લોકો જાય છે. બીજે દિવસે પાછા ત્યાંથી વટે છે. સવારનો ટાઈમ હતો, હજી ઓલી ફેર ચાલુ. તો બોલા આપોત્ર બધે હાલતા હતા ને, પછી સાંભળે la fête continue. પછી એકબીજા નબી ઈસા તો બોલ્યા હતા અહીંયા ઊંધું હશે, કેમ હજી ફેત છે? કોઈની હિંમત નથી થતી. નબી અલ્લાહને પૂછે કે આ કેમ બધું, આ તમે બોલ્યા ને કઈ ના થયું? નબી ઈસા સમજી ગયા કે છે કઈ પ્રોબ્લેમ છે. કે છે કે આ નબી અલ્લાહ, જરાક એક ક્વેશ્ચન દિલમાં આવે છે. કીધું શું? આ તમને યાદ છે ઘર ગઈકાલે કે આપણે જોયા હતા? કીધું હા. તો આ ઈ જ ઘર છે, તમે કીધા હતા કે ગઈકાલે ફેત હતી, આજે દય હશે, પણ અહીંયા તો હજી ફેત કોન્ટિન્યુ છે, કઈ રોવાની ને માતમની અવાજ તો આવતી નથી. નબી મૂસા અલૈહિસ સલામ જરા કોન્સન્ટ્રે થયા. mais tiens, vous avez raison. તો કારણ કે હું આ મારીએનું દેસ્તા જે છે ને વાંચી લીધો તો આજે મરી જવાની હતી. c'est pas possible, કેમ નથી મરી? હવે અમુક એવી વસ્તુ મેં તમને કીધું ને કે દેસ્તામાં લખેલું છે, નાચ્યું. નબી ઈસા વ્યાજી, quelque chose qui va pas, allons-y, હલો જાય. નબી ઈસા હવારીઓને લઈને જાય છે, દરવાજો ખખડાવે છે. નબી ઈસા આવ્યા ને વેલકમ ને આવકાર ને બધું. કે છે કે ઓલી દુલ્હનને બોલાવો તો જરા. દુલ્હન આવી, જોઈ તો આપણે કે ગુજરાતમાં તાજી માજી, હજી કઈ બીમાર હોય કે તો તાજી માજી છે. તો નબી ઈસા અલૈહિસ સલામ પહેલો સવાલ કરે છે, તું ગઈકાલે કઈ અમલે ખૈર કરી છે? ના યા નબી અલ્લાહ, કઈ સ્પેશિયલ કઈ? તો કે યાદ કર, તું કાંઈ એવું અમલ કરી છે? વિચાર કરે છે. હા, એ કે ગઈકાલે રાતના મારા બધા ફામી હેરાન હતા. કેમાં? ફેત કરવામાં. હું શામ્બ્રની અંદરમાં હતી અને મને એ લોકો એક પ્લાટોમાં ખાવાનું દઈ ગયા.
જે હોય મીઠા તીખાણ બિરયાની બધું પ્લાટોમાં આવ્યું હતું. તો આ પ્લાટો કે moi j'étais un peu stressé, c'est normal hein. જે લોકો જવાનીઓની મર્યાદા થઈ ગયા છે, તમને ખાવાનું ન ભાવે એ મર્યાદની રાત, જેના નથી થઈ શાદી, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ લોકોને જલ્દીથી જલ્દી આ નસીબ કરે કે એ લોકોની શાદી થઈ જાય. તો જ્યારે મર્યાદની રાતના vous êtes ઓલું સ્ટ્રેસ હોય, ફામી હોય, ફોટા પાડવાના હોય, એટલે vous avez pas la tête à la nourriture. તો ઓલી બાઈ qui છે, la mariée, elle dit on m'a laissé un plateau de nourriture, mais j'ai pas eu envie de manger. તો એમને પડ્યું હતું. અચાનક એક ગરીબ માણસ ખાવાનું માંગવા આવ્યો, પણ કોઈ એની અવાજ ના સાંભળ્યું, કારણ કે બધા ઓક્યુપે હતા ફેત કરવામાં. મારા શામ્બ્રના પાછળથી એ માણસ બોલતો હતો કે હું ભૂખ્યો છું, મને કઈ ખાવાનું દ્યો. તો મને એમ થયું કે આ કોઈ સાંભળતું નથી, મારો પ્લાટો ઉપાડી હું એને દઈ દીધી. કેટલું નાનો અમલ. નબી ઈસા અલૈહિસ સલામ કહે છે તું જરાક ઊભી થા અને તારા કપડા ખંખેરતો, એસે d'agiter ta robe, le panier de robe ને બધી હોય ને જાત જાતનું coiffure ને બધું, આમ કરે છે. એક સ્કોર્પિયોન વેનિમર પડ્યો એના માથામાંથી આમ, અને એમ કરીને જમીનમાં હેલો ગયો. નબી ઈસા કે આ સ્કોર્પિયોન તારી જાન લેવાનો હતો, પણ કારણ કે તે રાતનો સદકો દીધો, અલ્લાહે તારું દેસ્તેન બદલાવી નાખ્યું અને આ સ્કોર્પિયોને બ્લોકે કરી નાખ્યો અને તારી જિંદગીને વધારે લાંબી કરી નાખી. એક શરૂઆત કરો મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અઝીઝાને મોહતરમ, પણ આ સદકાની અંદરમાં એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે? આજની મજલિસનો કોન્ક્લુઝન. Allah subhanahu wa ta'ala Quran Majid ni અંદરમાં સૂરે બકરા 264. Là ça nous concerne, ça me concerne. Bismillahir Rahmanir Rahim. Ya ayyuhalladhina amanu la tubtilu sadaqatikum bil manni wal adha. હું પાણો ખસાડ્યો, સદકો થઈ ગયો. માણસને શરીર દીધો, સદકો થઈ ગયો. હું પૈસા દીધો, સદકો થઈ ગયો. કોસાઈ દીધો, સદકો થઈ ગયો. પછી વળી ખુદા આગળ કે હે તારું બધું દેખાય બધું ન્યૂલ. હે આટલી મહેનત કરી વળી ન્યૂલ કેમ ન્યૂલ? તો કે parce que tu as essayé de rappeler les bienfaits que tu as fait sur quelqu'un. હું બધા સુધી ના કરું, પણ તમને ખબર છે સેનુલભાઈ, એ ઓલો ના છે, ઓલો આજે મને સલામ નથી કરતો. હા, પણ એ તો એવો જ છે ને. ના ના, મારા પાસે કોન્સે લે, મેં કોન્સે દીધી દુકાન ખોલ, આજે જો પૈસા વાળો થઈ ગયો. બિલ મન્ની વલ અદા. મને દુઃખ લાગે, હું એને ચડાવ્યો, મને સલામ નથી કરતો. ભાઈ તું એક કોન્સે દીધો, ઓલો માણસ તને સલામ નથી કરતો, તને અહીંયા દુખે છે. અલ્લાહ તને 50 વર્ષ સુધી રિઝ્ક આપ્યો, તું એક સજદો નથી કરતો. તારી રિકોનેસન્સ ક્યાં ગઈ? બીજા તને તરત એંગરા દેખાય, પણ તું આખી જિંદગી અલ્લાહનો એંગરા થઈને રહે છે, એ તને નથી દેખાતું. faut qu'on réfléchisse. આ વસ્તુ આપણા સદકાને nul કરી નાખે છે. Moi quand je donne quelque chose, moi quand je fais de l'aumône, moi quand je fais le sadaqa, j'ai besoin de le chanter sur tous les toits. C'est ce qu'on dit en français, non? Il faut bataille ખબર પડવી જોઈએ કે હે શેખ ઝહીર દીધો છે. મોહમ્મદભાઈ, અગર હું કાલે તમને કઈ ડોનેશન દીધો ને જો તમે મારું નામ લેતા ભૂલી ગયા અહીંયા, તમે તો ગયા. Attention, hein. Vous avez compris?
सलवात पढ़ो मोहम्मद वाले मोहम्मद पर। Juste il faut réfléchir કે હું શું કરી રહ્યો છું, મારા સદકા કેવી રીતના હું એને આપું છું અને ઓન retour શું રાખું છું, શું વાટ જોઉં છું. પહેલી આયત અહીંયાથી દઈ દે. આપણે ગુજરાતીમાં કહેવત છે, જમણા હાથથી દે ડાબા હાથને ના ખબર પડે. હા તો ડાબા હાથ શું 75 હાથને ખબર પડે છે. C'est pas bon. Quand tu fais quelque chose, tu le fais pour Allah. Pas pour avoir les applaudissements. એને કહેવાય સદકો. નકર c'est pas સદકો, c'est autre chose. આજે 6મી માહે મોહરમની રાત. ઇન્શાઅલ્લાહ આપણે કાલે બીજી વાતો તરફ આપણે ડિસ્કશનને આગળ લઈ જઈશું, કારણ કે આપણી જે thème છે, આપણું જે sujet છે promesse d'une vie meilleure. તમે જોયું કે પહેલાથી એતાબ કેવી રીતના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આપણને આ બહેતરીન જિંદગી જીવતા શીખાડે છે. આજે એ ઓન અને મોહમ્મદનું માતમ આપણે કરવા આવ્યા છીએ અઝાદારો. તારીખની અંદરમાં મકાતિલની જે કિતાબો છે તેની અંદરમાં અલગ અલગ રીતથી ઓન અને મોહમ્મદની શહાદતને પેશ કરવામાં આવી છે. જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને જાફર તૈયાર, જે બીબી ઝૈનબ અલૈહિસ્સલામના શૌહર હતા, એ જે છે પોતાના આ બે દીકરાને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કાફિલા સાથે જોઈન કરે છે. આ બે બચ્ચાઓ ઇમામની સાથે સાથે છે. કરબલાના મેદાનમાં ખાસ કરીને જ્યારે આશુરની રાત આવે છે, આશુરની રાત આવે છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક એક ખૈમા તરફ જ્યારે તપાસ કરવા માટે નીકળે છે, તો ઇમામ હુસૈન બીબી ઝૈનબના ખૈમાની બાજુમાં આવે છે. શું જોવે છે કે બહેન ઝૈનબ છે, સામે ઓન અને મોહમ્મદ બેઠા છે, અને બીબી ઝૈનબ જે છે નસીહત કરે છે, અય મારા લાલ ઓન મોહમ્મદ, કાલે કુરબાનીનો દિવસ છે, કાલે શહાદતનો દિવસ છે. અય ઓન અને મોહમ્મદ, ખબરદાર, તમારી મોર અકબર મેદાનમાં ના ચાલ્યો જાય. અય મારા લાલ, તમારા જીવતે જી મારા ભાઈ ઉપર કોઈ આંચ ન આવવો જોઈએ. મેં તમને કીધું ને કે બીબી ઝૈનબનો એક મકસદ હતો, બધુંય હું કુરબાન કરવાને તૈયાર છું, મારી ઔલાદ દેવા માટે તૈયાર છું, મારો ભાઈ હુસૈન બચી જાય. અજરુકુમ ઇલલ્લાહ. અઝાદારો, એક મર્તબા જ્યારે આશુરનો દિવસ નમૂદાર થયો, ઓન અને મોહમ્મદ જ્યારે લડાઈ શરૂ થાય છે, તો પોતાના કમરમાં જે છે ને તલવાર રાખેલી હતી. આ ઓન અને મોહમ્મદ એ બીબી ઝૈનબની ઔલાદ છે, એ જાફર તૈયારના પોતરાઓ છે કે જેમને હઝરત અબુલ ફઝલ અબ્બાસ અને અલી અકબર અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે જંગ કરતા શીખાયેલા છે. જ્યાં જ્યાં અલી અકબર જાય, ઓન અને મોહમ્મદ સાથે સાથે, જ્યાં જ્યાં હઝરત અબ્બાસ આગળ વધે, ઓન અને મોહમ્મદ સાથે સાથે. અઝાદારો, જ્યારે લડાઈ શરૂ થઈ ગઈ, એક મર્તબા ઓન અને મોહમ્મદ આવે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બાજુમાં, ઇમામની સામે જોઈ છે અને ફક્ત એક સવાલ કરે છે, મામુ, અમને પણ ઇજાઝત દો ને, અમે શોધ બતાઈમાં જાય. ઇમામ અલૈહિસ્સલામ જોઈ છે, બંનેના બચ્ચાઓના માથા ઉપર હાથ ફેરાવે છે, કહે છે, એ તમારા દીકરાઓ, તમે મારી બહેનની નિશાનીઓ છો. ઇમામ રજા નથી દેતા. એક મર્તબા જ્યારે લડાઈ શરૂ થઈ, અઝાદારો, એક મર્તબા બીબી ઝૈનબ જે છે જનાબે ફિઝાને કહે છે, ફિઝા, તમે જરાક તપાસ તો કરો, મારા ઓનો મોહમ્મદનું શું થયું?
મારા ઓન અને મોહમ્મદનું શું થયું ફિઝા? જરાક તપાસ તો કર. જનાબે ફિઝા કહે છે, શહેઝાદી, તમારા દીકરાઓ ઇમામની સાથે સાથે છે. લડાઈ શરૂ થઈ ગઈ છે. મારા ઓન અને મોહમ્મદ હજી હુસૈનની બાજુમાં છે. એક મરતબા બોલાવે છે ફિઝા, મારા બચ્ચાઓને બોલાવો. બીબી ઝૈનબ જે છે ઓન અને મોહમ્મદને ખૈમામાં બોલાવે છે. કહે છે, બેટા તમે હજી સુધી અહીંયા શું કરો છો? લડાઈ શરૂ થઈ ગઈ છે. તમે જાઓ મેદાને જંગમાં જે છે તમારી જંગને પેશ કરો, તમારી કુરબાનીને પેશ કરો. કહે છે, અમ્મા અમારા મામા હુસૈન અમને રજા નથી દેતા. એક મરતબા બીબી ફિઝાને જનાબે ઝૈનબ મોકલાવે છે, મારા માજાયા ભાઈ હુસૈનને ખૈમામાં બોલાવો. અગર નહીં આવે તો ઝૈનબ જે છે હુસૈનની ખિદમતમાં આવવાને તૈયાર છે. બસ આ પૈગામ મળ્યો. એક મરતબા ઇમામ ખૈમામાં આવે છે. કહે છે, ભાઈ ઝૈનબ શું ગજબ થઈ ગયો? કીધું, ભાઈ મારો ફક્ત એક સવાલનો જવાબ આપ. અય ભાઈ, અગર કયામતના મેદાનમાં અમ્મા ઝહરા મને એક સવાલ કર્યો, અય ઝૈનબ, મારા હુસૈન કરતા તને તારા ઓન અને મોહમ્મદ પ્યારા હતા, તો હું શું જવાબ દઈશ? અઝાદારો ઇમામ સમજી ગયા કે છે, બહેન તું વ્યાધિ ન કર. તારા ઓન અને મોહમ્મદ ઇતિહાસનો એવી જંગ કરશે કે કયામત સુધી તારા દુલારાઓનું નામ બાકી રહેશે. એક મરતબા ઇમામે હુસૈન અબ્બાસને બોલાવે છે, અબ્બાસ, આ બંને બચ્ચાઓને સવાર કરો. એકને જે છે ઇમામે હુસૈન ઘોડા ઉપર બેસાડે છે, બીજાને ઓનને ઇમામે હુસૈન બેસાડે છે, મોહમ્મદને હઝરત અબ્બાસ ઘોડા ઉપર સવાર કરે છે. આ બંને બચ્ચાઓને ખુદા હાફિઝ કરે છે. એકની જંગ ઇમામે હુસૈન જોઈ રહ્યા છે, બીજા ભાઈની જંગ હઝરત અબ્બાસ જોઈ રહ્યા છે. બંને બચ્ચાઓ મેદાનમાં આવે છે. ફોજે અશકિયા જોઈ છે, આ બે ચાંદ જેવા બચ્ચાઓ આવી રહ્યા છે. બસ ઓન અને મોહમ્મદ જ્યારે મેદાનમાં આવે છે, એક મરતબા મોહમ્મદ જે છે પોતાની ઓળખાણ કરાવે છે. હે ફોજે અશકિયા, તમને ખબર છે અમે કોણ છે? અમે જાફરે તૈયારના પોતરા છે, અમે અલી મુર્તઝાના નવાસા છે. તમે આજે અમારા મામાને ઘેરી લીધા છે, પણ જ્યાર સુધી અમે જીવતા છે અમારા હુસૈન ઉપર કોઈ આંચ નહીં આવે, કારણ કે હુસૈન અમારા વખતના ઇમામ છે. અઝાદારો એક મરતબા એમ કરીને ઝાલિમો આગળ વધે છે. આ બંને ભાઈની સામે જે છે જંગ શરૂ થાય છે. એક ઝાલિમ ઓનની પાસે આવે છે, એક મોહમ્મદની બાજુમાં આવે છે. પણ અઝાદારો આ બંને ભાઈઓ એવી રીતના લડે છે, જ્યારે જમણી બાજુથી હુમલો થાય છે મોહમ્મદ એનો ડિફેન્સ કરે છે, જ્યારે ડાબી બાજુથી હુમલો થાય છે તો ઓન જે છે આ ઝાલિમોને જહન્નમ વાસિલ કરે છે. અઝાદારો એક મરતબા ઉમરે સાથ જોઈ છે કે આ જે ફૌજ છે તે બીખરી ગઈ છે, આ ફૌજ જે છે એપાર્પીએ થઈ ગઈ છે. એક મરતબા આવાજ દે છે, એ લોકો તમે ઓળખતા નથી, આ જાફરે તૈયારના પોતરા છે, તમે એ લોકોને ઘેરી લ્યો. અઝાદારો બસ જ્યારે ફૌજે આ હુકમ સાંભળ્યો, ફૌજ જે છે આ બંને બચ્ચાઓને ચારે બાજુથી ઘેરી લે છે. અરે કોઈ પાછળથી હુમલો કરે છે, કોઈ ડાબી બાજુથી હુમલો કરે છે. અરે ઓન અને મોહમ્મદ કેટલું ખમી શકે? અરે અઝાદારો જખ્મો શરૂ થાય છે, વાસામાં જખ્મ લાગે છે, શરીર ઉપર જખ્મ શરૂ થાય છે. એક મરતબા એક ભાઈ જે છે ઘોડા ઉપરથી જમીન ઉપર ઉતરે છે, જમીન ઉપર જ્યારે પડી જાય છે આવાજ દે છે, એ મામા હુસૈન અમારા સલામને કબૂલ કરો. જ્યારે એક ભાઈ જોઈ છે મારો ભાઈ જમીન ઉપર છે તો પોતે પણ ઘોડા ઉપરથી ઉતરે છે, ભાઈની મદદ માટે આગળ વધે છે. એક ઝાલિમ આવી અરે મોહમ્મદને પણ હુમલો કરે છે. અઝાદારો બંને ભાઈ જમીન ઉપર પડે છે. હઝરત અબ્બાસ દૂરથી જોઈ છે, કહે છે, આકા શહેઝાદીના બંને લાલ જમીન ઉપર છે. અઝાદારો બંને લાલ જમીન ઉપર છે. જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નજદીક પહોંચે છે, હઝરત અબ્બાસ સાથે છે. જ્યારે નજદીક પહોંચે છે, રિવાયતના જુમલા છે, એક ભાઈ શહીદ થઈ ગયો હતો, બીજો ભાઈની શ્વાસ ચાલે છે. ઇમામ એમની બાજુમાં બેસે છે, સવાલ કરે છે, મારા લાલ તારી કોઈ ખ્વાહિશ છે? ફક્ત એક જુમલો કહે છે, અરે અય મૌલા હુસૈન, અમારી માને કહેજો અમારાથી રાજી થઈ જાય, અમે તમારા ઉપર જાનને કુરબાન કર્યા છે. અઝાદારો આ છેલ્લા શબ્દો હતા. ઓન અને મોહમ્મદ આ દુનિયાથી જ્યારે ચાલ્યા ગયા, એક મરતબા હઝરત
અબ્બાસ એકની લાશને ઉપાડે છે, બીજા ભાઈની લાશ હુસૈન હાથમાં ઉપાડે છે. હવે વિચાર કરો, એ મંઝરને યાદ કરો કે મક્તલમાંથી ઇમામે હુસૈન અને હઝરત અબ્બાસ અને મોહમ્મદના લાશાને ખૈમા કોરે લઈ આવી રહ્યા છે. અઝાદારો ઇસ્તકબાલ માટે ઊભા થાઓ. ઓન અને મોહમ્મદની છબી આપણા સામે આવી રહી છે. On Muhammad, on Muhammad, on Muhammad, on Muhammad, mara jigar jaan mara on Muhammad, mara jigar jaan mara on Muhammad, on Muhammad, on Muhammad, on Muhammad, on Muhammad, mara jigar jaan mara on Muhammad. Behne hu sadke मातर कुर्बान, बहने हो सदके मातर कुर्बान, मारा जिगर जान मारा on Muhammad, मातर कुर्बान मारा on Muhammad. અઝાદારો આપણી સામે ઓન અને મોહમ્મદના લાશાની છબી આવી ગઈ છે. બસ એ મંઝરને યાદ કરો કે જ્યારે ઇમામે હુસૈન અને હઝરત અબુલ ફઝલ અબ્બાસ ઓન અને મોહમ્મદના લાશાને ખૈમા તરફ લઈ આવ્યા હશે. એક મરતબા બીબી ફિઝા આગળ આવી, શહેઝાદી ઝૈનબ, તમારા લાલના લાશાઓ ખૈમા તરફ આવી રહ્યા છે. અઝાદારો બીબી ઝૈનબ ગભરાતી નથી, એક જ સવાલ કરે છે, ફિઝા મને એટલું બતાવો, મારા ભાઈ હુસૈનની શું હાલત છે? ફિઝા એટલું બતાવો, મારા ભાઈ હુસૈનની શું હાલત છે? અઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નજદીક આવતા જોઈ છે. બીબી ઝૈનબ મુસલ્લા ઉપર બેઠી અદા કરે છે, રબ્બના તકબ્બલ, અઝાદારો બીબી ઝૈનબ કરબલાના મેદાનમાં અઝાદારો બીબી ઝૈનબ જ્યારે કૂફાના દરબારમાં આવ્યા, કૂફાના કાયદાખાનામાં બીબી ઝૈનબ અને મોહમ્મદને યાદ ન કર્યા. અઝાદારો બીબી ઝૈનબ જિંદાનમાં હતા, હંમેશા ભાઈ હુસૈનને યાદ કર્યા. અઝાદારો જ્યારે કેદખાનામાંથી રેહાઈ મળી, બીબી ઝૈનબ અને મોહમ્મદને યાદ ન કરી. પણ અઝાદારો જ્યારે આ કાફલો લૂંટાઈને મદીના પાછો આવ્યો, જ્યારે આ કાફલો મદીના આવ્યો, બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઘરે આવ્યા. જ્યારે ઘરના અંદરમાં દાખલ થયા, અઝાદારો બસ ઔલાદ વાળાઓ દિલ પર હાથ રાખીને બીબી સૈયદાની આ મુસીબતને યાદ કરો. બીબી ઝૈનબ જ્યારે પોતાના ઘરમાં દાખલ થઈ, જ્યારે ઘરમાં દાખલ થઈ, એક જગ્યાએ ઓનને મોહમ્મદ મુસલ્લાને પડ્યા. અઝાદારો એક જગ્યાએ બીબી ઝૈનબને ઓનને મોહમ્મદ નજર આવ્યો. અઝાદારો જ્યારે બીબી ઝૈનબને ઓનને મોહમ્મદના હુજરા દેખાણા, જમીન ઉપર બેસી ગઈ, ફરિયાદ કરવા લાગી, ઓનને મોહમ્મદ અમાને માફ કરો, અરે